अमेरे काठियावाड़ी रे भाई भाई ए मेरे मेरे मोर लड़ी ढेले सड़ी अहिया कोबीच अहिया वच्चे अहिया आवे छे वच्चो वच्च आ कोबीच बने छे आपणे तो मित्रों तमे जोई शको छो मारी पाछळ नदी छे अने एमां पाणी भरेલું छे। हेलो मित्रों केम छो बधा मजामां स्वागत है तमारुं काठियावाड़ी केम्पिंग ब्लॉगमां अने आजे आव्या छीए अमे अहींया केम्पिंग करवा माटे अने अहींया एक वाड़ी छे सरस मजानी वाड़ी छे अने बाजुमां थोडुंक पाणी पण भरेलुं छे अने आ बाजु वातावरण मस्त छे झाड़ छे अने वाड़ी अहींया केम्पिंग करवा माटे आव्या छीए तो चालो आपणे केम्पिंग ने शरूआत करीए अने लोकेशन केवुं लाग्युं अने जग्या केवी लागी कमेंटमां जरूरथी कहेजो। मित्रों वातावरण एकदम मस्त है सुंदर वातावरण है अने वरसाद छोड़ो छोड़ो छाटा क्यारेक क्यारेक आवे छे अने एटले मैं अहींया आव्या छीए केम्पिंग करवा माटे तमे जोई शको छो मारी पाछळ लोकेशन एकदम मस्त लोकेशन छे झाड़ छे अने एक खेतर छे एटले के वाड़ी छे वाड़ीनी अंदर अमे अहींया आजे आ वखते आव्या छीए केम्पिंग करवा माटे तो विडियो जोता रहेजो अने विडियो गमे तो लाइक शेर अने नवा होय तो सब्सक्राइब करी देजो अने आजे जोईए अहींया आपणे शुं बनावीए छीए ये आपणे जोईए तो चालो आपणे आगळ वधीए। तो ओपन थई गयुं छे आपणुं किचन सेटअप चालो हवे आमां जोईए आपणी पासे शुं शुं वस्तु छे अने आपणे अहींया केम्पिंग करीए अने अहींया मस्त मजानो नास्तो बनावीए। तो मित्रों तमने आवा विडियो जोवा गमता होय ने तो सब्सक्राइब करी देजो नवा होय तो अने लाइक कर देजो। तो चालो हवे आपणे आगळ वधीए विडियोमां। मित्रों आपणो किचन सेटअप गोठवी दईए અને પછી તમને બતાવું શું બનાવવાના છીએ અમે। મિત્રો અમે દર વખતે ભૂલી જતા હતા પણ આજે યાદ કરીને લાવ્યા છીએ એટલે આમ રાખી દઈએ એટલે પવન ન લાગે ને આરામથી જે આપણે રસોઈ પકાવવાની હોય એ પાકી જાય। मित्रों आपणे आ डूंगरी समारी रह्या छे मैडम ने डूंगरी साफ करी रह्या छे कारण के हवे डूंगरीना भजिया बनावવાનો विचार छे। डूंगळीना बनावशुं अने बनी शके तो मेथीना बनावशुं अने अहींया आपणे भजिया बनाववाना छे। आवुं सरस मजानुं वातावरण छे अने सरस मजानी जग्या छे मित्रों। तो जो केवी रीते आपणे डूंगळीना भजिया बनावे छे मैडम। मित्रों एमां कंईक वाड़ी है अने अहींया वाड़ीए अमे केम्पिंग करवा माटे आव्या छीए। तो तमने बतावुं मस्त मजानी वाड़ी है तमे जोई शको छो
આ છે આપણી કેમ્પર વાન. મેડમ અહીંયા ભજીયા બનાવવાની તૈયારી કરી રહ્યા છે મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનો લીમડાનું ઝાડ છે અને આજુબાજુમાં ઝાડ છે મસ્ત મજાના, તમે જોઈ શકો છો મારી પાછળ. અને મિત્રો અહીંયા બહુ મજા આવે છે, પણ હવે વરસાદ ઉપર એકદમ આવવાની તૈયારી છે, પણ વરસાદ આવતો નથી. વરસાદ આવે તો બહુ મજા આવી જાય. તો ચાલો અહીંની બધી જગ્યા તમને કેવી છે બતાવું, ને બાજુમાં એક નાનો એવો કૂવો છે જૂનવાણી, એ તમને હું બતાવું. અને ત્યારે પહેલાંના સમયમાં પાણી કેવી રીતે કૂવામાંથી બહાર કાઢતા હતા એ મશીન પણ હું તમને બતાવું છું. તો ચાલો આપણે જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક નાનો એવો કૂવો છે અને એની અંદર પાણી છે. તો મિત્રો તમે જોઈ શકો નાની એવી વાવ છે અને વાવમાં પાણી ફૂલ ભર્યું છે. આપણે અહીંથી હાથ લાગીને પહોંચી જાય તેટલું છે, તમે જોઈ શકો છો. જો આપણો હાથ પહોંચી જાય એટલું જ છે. અને આ દેશી પંપથી પહેલાં પાણી ખેંચતા એ હાલ અહીંયા છે. અને આ છે મશીન, એટલે કે આ મશીન ડીઝલથી ચાલુ થતું હોય છે. અને ડીઝલથી મશીન ચાલુ કરીને પછી અહીંયા પંપથી પાણી અહીંયા તમે જોઈ શકો છો આ પાઇપલાઇનથી અહીંયા ઉપર ત્યાં આવે છે. તો આની અંદર ડીઝલ ભરીને આપણે આ ચાલુ કરતા હોય છે પહેલાંના. હવે અત્યારે તો જો લાઇટની સુવિધા થઈ ગઈ છે મિત્રો, એટલે મોટરની સુવિધા થઈ ગઈ છે, એટલે મોટરથી પાણી ખેંચે છે. પણ અહીંયા હાલ અમે આ જૂનું પહેલાંનું આ જોયું છે. તમે જોઈ શકો છો પહેલાંનું આ બધી આવી રીતે પાણી ખેંચતા હતા. તો મિત્રો આ પહેલાં જૂની વાડી છે અને બાજુમાં નદી છે, એ પણ આપણે જોઈએ. તમે જો ગામડામાં જો અહીંયા કપડાં ધોવા માટે અહીંયા પથ્થરમાં કપડાં ધોતા હોય છે બધાય ગામડામાં. તો મિત્રો જોઈએ આપણે અહીંયા બાજુમાં નાની એવી નદી છે, પણ હવે જવાનો રસ્તો જોઈએ. હાલો અહીંયાથી રસ્તો થોડોક મળી ગયો છે આપણને. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એક નાની નદી છે, આટલામાં પાણી ભર્યું છે. તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ નદી છે અને એમાં પાણી ભરેલું છે. અને અહીંયા છે આ વાડી, અને વાડીની અંદર આપણે આજ કેમ્પિંગ કરવા માટે આવી ગયા છીએ. બહુ જૂની વાડી છે અને એની અંદર જૂના સાધનો છે પણ પાણી ખેંચવાના, તમને બતાવ્યા ને મેં અત્યારે એ પ્રમાણે. તો ચાલો હજી આ વાડીની આપણે ચક્કર લગાવીએ અને જોઈએ, અને આપણે આગળ જઈએ. અને મિત્રો આવી વિડીયો આવો ગમ્યો હોય તો તમને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવા જ વિડીયો આપણે બનાવતા રહીશું. તો ચાલો આગળ વધીએ. મિત્રો અહીંયા મસ્ત મજાના ઝાડ છે અને લીમડાના ઝાડ છે, અને પાછળ નાની નાની ધારું છે, એટલે નાના નાના ડુંગરાઓ છે. તમે જોઈ શકો છો આપણે ડુંગરવાળી જગ્યા બહુ વધારે ગમે છે, એટલે આપણે લગભગ ડુંગરવાળી જગ્યામાં જ એવી રીતે નાના નાના ડુંગરાઓ છે અહીંયા વચ્ચે. અને જો અહીંયા ગાયું અને ભેંસું કેટલી બધી ચરવા માટે આવે છે. જો અહીંયા માલધારી છે એ આપણી ગાયો અને ભેંસો ચારવા માટે, અને હવે એને ટાઈમ થઈ ગયો હશે એટલે હવે પાછા ઘર તરફ વળી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણી કેમ્પર વાન છે. તો મિત્રો આવી મસ્ત મજાની જગ્યા અહીં આપણે કેમ્પિંગ કરવા માટે આવી ગયા છીએ, અને તમે જોઈ શકો છો કે સુંદર મજાની જગ્યા છે અહીંયા. તો મિત્રો અહીંયાની જગ્યા અને લોકેશન તમને વ્યવસ્થિત રીતે બતાવું. ચાલો મારી સાથે આપણે અહીંયા ઊભા રહીને જોઈએ ચારે બાજુ કેવો નજારો આવે છે અને લોકેશન કેવું સુંદર મજાનું લાગે છે આપણે જોઈએ. અને મિત્રો હવે આપણે અહીંયા ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે આજે. વરસાદની રાહ હતી પણ વરસાદ આવતો આવતો રોકાઈ ગયો છે, તો અહીંયા ભજીયાનો પ્રોગ્રામ હતો. તો અહીંયા તમે જોઈ શકો છો મારી બાજુમાં અહીંયા વાડી છે, અને વાડીમાં જો તમે શાકભાજી બધું વાવેલું છે, તમે જોઈ શકો છો. આ બધી જગ્યાએ વાડી છે, એમાં શાકભાજી વાવેલું છે. અને આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં શાકભાજી કે કાંઈ વાવેલું નથી, તમે જોઈ શકો છો ખાલી છે. એટલે આપણે અંદર ગાડી રાખી છે, નકર આપણે અંદર ગાડી ન રાખીએ, કારણ કે જે મહેનત કરતા હોય ખેડૂત લોકો એને આપણે નુકસાન ન થવું જોઈએ, કોઈને ડિસ્ટર્બ ન થવું જોઈએ. આપણે એવી રીતે કેમ્પિંગ કરવાનું છે ને એવી રીતે આપણે વિડીયો બધાને મોજ કરાવવાની છે. તો ચાલો હું અહીં તમને બતાવું વાડીમાં શું શું વાવેલું છે એ. ચાલો જોઈએ. તો મિત્રો અહીંયા જે વાવેલું છે ને એ કોબીજ છે. આ કોબીજ છે, તમે જોઈ શકો છો.
જે આપણે કોબીજનો સંભારો કરતા હોય ને એ કોબીજના નાના નાના ઝાડ છે હજી, કારણ કે હજી રોપ જ વાવ્યો છે. અને આ રોપ અહીંયા વાવે અને પછી એને અહીંયા ટ્રાન્સફર કરી દેતા હોય છે. આવી રીતે તમે જોઈ શકો છો, જો આવી રીતે અહીંયા એક લાઇનમાં વાવી દેવામાં આવે છે. તો આ ચારી જગ્યાએ તમે જોઈ શકો છો કોબીજ વવાઈ ગયું છે. અને હજી નાના નાના છોડ છે, મોટા છોડ થશે એટલે આખું ભરાવદાર થઈ જશે. અને મિત્રો અહીંયા જે કોબીજ છે ને એની વચ્ચે અહીંયા કોબીજ અહીંયા વચ્ચે અહીંયા આવે છે, વચ્ચોવચ્ચ આ કોબીજ બને છે. આપણે જે કોબીજનો દડો હોય એ, અને અહીંયા આનો સંભારો શાક બધું આપણે બનાવીએ છીએ. એ કોબીજ છે અહીંયા તમે જોઈ શકો છો, મસ્ત મજાની વાડી છે અહીંયા. અને સામે તમે જોઈ શકો છો નાના નાના ડુંગરાઓ છે, ધારું છે મસ્ત મજાની, અને લોકેશન એકદમ સુંદર લોકેશન છે. અને સામે તમે જોઈ શકો છો આપણી કેમ્પર વાન. તો મિત્રો આપણે આવ્યા હતા અહીંયા દર્શન કરવા માતાજીના, અને માતાજીને અહીંયા દર્શન કર્યા, માં મેરડી માના દર્શન કર્યા. મોટું મંદિર છે અહીંયા, અને મંદિરે છે ને શૂટિંગ અલાઉડ નથી, અને એની જાહેરાત કરવાની એ પણ અલાઉડ નથી. એટલે ના હું તમને એના શૂટિંગ બતાવી શક્યો, ના માતાજીના દર્શન કરાવી શક્યો. એના માટે સોરી, તમારે ખુદ આવવું પડશે. અને એનું નામ પણ આપણે કહેવાતું નથી વિડીયોમાં, એટલે આપણે નામ પણ નહીં કહીએ. તો 7મું નોરતું છે આજે, અને અમે દર્શન કરવા માટે આવી ગયા હતા. દર્શન કરી લીધા અને મસ્ત માતાજીના દર્શન થઈ ગયા. બહુ મજા આવી દર્શન કરીને. અને હવે અહીંયા અમે કેમ્પિંગ કરવા માટે આવી ગયા છે. આ બાજુમાં એક વાડી છે, અને વાડીએ અમે અહીંયા કેમ્પિંગ કરે છે. અને અહીંયા આપણે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે, તો આપણે ભજીયા બનાવી રહ્યા છે મેડમ. તો ચાલો આપણે જઈએ. તો મિત્રો આમાં જો ધાણા જીરું અને હળદર, મીઠું અને ચટણી એ બધો મસાલો નાખી દીધો છે મેડમે. અને હવે મેડમ મિક્સ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ડુંગળીના ભજીયા બનાવીશું, અને કેવી રીતના બનાવે છે મેડમ અને કેવા લાગે છે એ પછી આપણે ખાધા પછી ખબર પડશે. તો જોઈએ. મિત્રો આમાં ચણાનો લોટ નાખી દીધો છે, અને આ થોડોક ચોખાનો લોટ પણ નાખી રહ્યા છે, જેનાથી આપણે જે ભજીયા બને ને એ એકદમ તેલવાળા ન બને અને તેલવાળા ન લાગે. એના માટે આપણે ચોખાનો લોટ મેડમ નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને હવે ભજીયા બનવાની તૈયારી કરી રહ્યા છે. મૂકી દીધું છે તેલ, અને તેલ પણ ગરમ થઈ ગયું છે. આપણે અહીંયા પવન લાગે છે, પવન ન લાગે એના માટે આપણે આ આડું રાખવા માટે લીધું છે. અને આપણી પાસે આ પહેલેથી જ હતું જ, વચ્ચે આપણે ભૂલી જતા હતા. તો ટેસ્ટિંગ થઈ રહી છે મિત્રો, તેલ આવ્યું છે કે નહીં. તો જો તેલ આવી ગયું છે એટલે તો તમે જોઈ શકો છો આપણા ભજીયા ચાલુ થઈ ગયા છે તરવાના. આજે મેડમ ભજીયા ખવડાવવાના છે મિત્રો, અને એ ડુંગળીના. વાહ, મસ્ત મજાની સુગંધ આવી રહી છે મિત્રો ભજીયાની. આ મજા આવી જવાની છે. મેડમે કંઈક દાંત કાઢે છે, જો પેટમાં દુખે નહીં તો સારું ભજીયા દાંત કાઢે એટલે. તો મિત્રો તમે જોઈ શકો છો ગોલ્ડન કલરનો શેપ આવી રહ્યો છે. તો મિત્રો આપણે થોડીક મદદ પણ કરાવીએ, કારણ કે નહીંતર આપણે એકલા ભજીયા મેડમ બનાવશે તો મજા નહીં આવે. આપણે થોડીક એની હેલ્પ કરાવીએ, પછી છે ને ખબર છે ને તમને થાકી જાય તો પછી શું થાય, એટલે આપણે એને મદદ કરાવવી પડે થોડી. ખોટા હાથ હલાવવાનો હોય. તો મિત્રો આ મસ્ત મજાના જો ડુંગળીના ભજીયા. आज हम लोग खाएंगे पकौड़ी. पकौड़ी और ये प्याज की पकौड़ी बना रहे हैं हम लोग.
तो वीडियो अच्छा लगे तो लाइक शेयर सब्सक्राइब कर देना भाइयों। मित्रों भजिया बनी रहा है मस्त मजाना અને સરસ મજાનું વાતાવરણ છે। તો ચાલો મિત્રો ભજીયા ખાવા બધાય। અમે રે કાઠિયાવાડી રે ભાઈ ભાઈ, અમે રે કાઠિયાવાડી, અમે રે કાઠિયાવાડી। તો કાઠિયાવાડી માટે એક લાઈક કરી દેજો મિત્રો। તો મિત્રો આ છે મારું કાઠિયાવાડ અને કાઠિયાવાડની મોજ આખી અલગ જ છે। બહુ સરસ મજાની આજ અલગ જ ઉમંગ આવે છે। ગીત ગાવાનું મન થઈ ગયું આજ। એમાં કઈ ભૂલ થઈ ગઈ હોય તો કોમેન્ટ કરી દેજો ને મારા મિત્રો, કઈ ભૂલ થઈ ગઈ હોય તો। તો મિત્રો આપણે ભજીયા બની ગયા છે અને ડુંગળીના ભજીયા બનાવ્યા છે મસ્ત મજાના। તો આવી જગ્યામાં ભજીયા ને નાસ્તો કરવાની મજા આવે, પણ વરસાદ આજે નથી। વરસાદ હોત તો વધારે મજા આવત। તો મિત્રો આ રીતે આપણે ભજીયા બનાવ્યા છે અને મસ્ત મજાની વાડી છે। વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને નેક્સ્ટ વિડીયોમાં પણ આવા આપણે બનાવતા રહેશું અને અલગ અલગ જગ્યાએ જઈશું, અલગ અલગ રેસીપી આપણે બનાવતા રહેશું અને કુદરતી વાતાવરણની મજા લેતા રહેશું અને કાંઈક નવું કરવાની અમે ઈચ્છા રાખી છે, પણ નવું કંઈક તમને બતાવતા રહેશું। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। તો ચાલો હવે ભજીયા ખાવાનું ચાલુ કરીએ મિત્રો, અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો તમે પણ ભજીયા ખાવા માટે મસ્ત મજાના ભજીયા બનાવ્યા છે અને ચટણી છે અને એક લીંબુ છે, એટલે કાંઈ વાંધો નહીં આવે, મજા જ આવ્યા રાખશે। તો ચાલો આપણે મિત્રો ભજીયા ખાવા ને તમે પણ ચાલો। તો મિત્રો આપણે આ થોડાક ભજીયા છે અહીંયા મૂકી દઈએ, કારણ કે અહીંયા કૂતરાઓને આવતા હોય એના માટે આપણે મૂકવું પડે। તો આપણે અહીંયા મૂકી દઈએ। કૂતરા અહીંયા છે નહીં અત્યારે હાલ, કૂતરા આવશે તો ખાઈ લેશે। તો હવે આપણે ચાલુ કરીએ ભજીયા ખાવાનું। તો મિત્રો આપણે અહીંયા આપણે જો કેમ્પરવાન છે એ હવે આપણું કિચન સેટઅપ ગોઠવાઈ ગયું છે પાછું, અને હવે જઈ રહ્યા છીએ। અને આ વાડી આપણે આશરો લીધો હતો, તો ભગવાન આ વાડીવાળાનું બહુ સારું કરે અને એને સુખ અને સંતતિ આપે, અને બહુ સારી છે એની જગ્યા। તો એના માટે ખૂબ ખૂબ આભાર, આ વાડીવાળા વ્યક્તિની ખૂબ ખૂબ આભાર। તો હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધીએ આગળ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તો આવજો।